બરાબર. સંક્ષિપ્ત પરિચય પહેલા આપતો એટલે થોડોક એમાંય શિબિરની અસર છે. બસ 4 લીટીમાં પરિચય આપી દઈએ. એ હું હરરોજ આપું છું અને એ જીવન વિદ્યાને સ્પર્શે છે, કારણ કે જીવન વિદ્યામાં બેઠા હોઈએ એટલે પરિચય એવો જ હોવો જોઈએ. પરિચય આપ मिट्टी का तन मस्ती का मन, मिट्टी का तन मस्ती का मन, क्षण भर जीवन, मेरा परिचय मानव लक्ष्मण, मेरा परिचय मानव लक्ष्मण. શિબિરથી થયેલી વ્યક્તિગત ઉપલબ્ધિમાં ગઈ શિબિરમાં હું ઘણું બધું બોલ્યો હતો અને પેલા બેન ક્યાં ગયા? ગઈ શિબિરમાં હું અદ્દલ તમારા જેવો જ હતો. આ હરખા, આપણે બે હરખા. પણ આ શિબિરમાં મારી વ્યક્તિગત ઉપલબ્ધિ મેં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, હું ફીલ કરી શકું છું. પણ એ બધું એમ ભારતી બોલી ગઈ છે. હા, એ આવશે ધીરે ધીરે. પતિ પત્નીની બહુ એની ઉપલબ્ધિ એ મારી ઉપલબ્ધિ, મારી ઉપલબ્ધિ એ એની ઉપલબ્ધિ. અને શિબિરે આજ તો શીખવ્યું છે કે ઉભય પક્ષે ઉપલબ્ધિ. બરાબર. માત્ર મારી ને એની નહીં, પણ આપણે સૌની ઉપલબ્ધિ. એટલે સૌની એટલે પ્રકૃતિની ઉપલબ્ધિ. એટલે ઉપલબ્ધિમાં એના વિચારો મને ગમ્યા. ક્યાંક મને આમ હર્ષના આંસુ કહી શકાય એવું પણ થયું એક ક્ષણે કે આવું જોયું મેં. ખાસ તો આ વ્યક્તિગત ઉપલબ્ધિમાં કીધું છે, પણ ફરી પેલી સંવેદનાઓ જે ખૂબ ઉછળતી હતી ને, એ સંવેદનાઓ, વંદનભાઈ, સંવેદનાઓ થરીને ઠામ થતી હોય એવું લાગે છે અને સમજણ ઉઘડતી જતી હોય એવું લાગે છે. પેલા બેન આયા હતા, અહીંયા થોડું બોલ્યા પણ બેસ્ટ બોલ્યા. બધું જ આમ ગાગરમાં સાગર ભરી નાખ્યો હતો. બેનનું નામ એમ, હા, આ ચકરડું જેણે પકડ્યું ને એ ધન્ય થઈ ગયો. કઈ નહીં આવડે ને આટલું ચકરડું. મારી ઉપલબ્ધિ આ છે, સંવેદના, માન્યતા, સમજણ. આ 3 દરવાજા છે ને ત્યાંથી આવે છે કલ્પનાશીલતા. પણ હું અત્યાર સુધી ઓલી સંવેદનામાં જ પડ્યો હતો, પણ હવે હું પડ્યો છું સમજણમાં. અને હવે હું જ્યારે આર્ટિકલ પણ લખું છું કશું, તો પહેલું ઉપર ટાઇટલ લખું છું, લખમણ સમજણ. એટલે પ્રાસ બેસાડું છું, લખમણ સમજણ. પછી શિબિર પહેલાના તમારો વિચારો ને હવે ના, એ એમાં આવી જ ગયું છે, બદલાવ જોવા મળે છે. નકર તો આ લક્ષ્મણભાઈ હમણાં બોલતા હોત તો અવાજ, હા. હવે આગળની શું, તમે શું યોજના વિચારો છો? તો મારી એક જ યોજના છે કે ક્યાં આગળ હું સમજણને પકડું. મારું ધ્યાન જવું જોઈએ કે એ આ વસ્તુ થઈ રહી છે એ કલ્પનાથી, એ સંવેદનાથી થાય છે કે માન્યતાથી થાય છે કે સમજણથી થાય છે. બસ આટલું મારી યોજના છે હવે. બસ અસ્તુ. કૃષ્ણ, મને શિબિરમાં, જો કે આની પહેલા